જી સાહેબ, વડાલી ગામના 9 યુવાનનું પણ દુર્ઘટનામાં મોત થયું છે. તમે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા છો, શું કહેશો? ગત 12 તારીખે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતો 270થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યએ પણ સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવ્યા છે. એ જ રીતે મારી વિધાનસભાની વાત કરું તો મારી કપડવંજ વિધાનસભાના બંને તાલુકાઓની અંદર થઈને 5થી 6 લોકોના મૃત્યુ થયા છે. એમાં કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ આજરોજ તેમને મૃતદેહ એમના નિવાસ સ્થાને લાવ્યા. આજે અંતિમ યાત્રા હતી ત્યારે તેઓ પણ ખૂબ જ દુઃખની બાબત છે. જ્યારે તોરણા ગામની વાત કરું તો તોરણાની અંદર હર્ષિત પટેલ અને પૂંજા પટેલ બંનેનું મૃત્યુ થયું છે. એ જ રીતે વતોલી ગામના ડૉક્ટર નિરાલીબેનનું પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ તેમના પરિવારજનોને ભગવાન માતાજી આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી સંવેદના કાયમના માટે આ પરિવારો સાથે રહેશે. અને વહીવટીતંત્રની વાત કરું તો અમારા કપડવંજ તાલુકાના પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પોલીસ તંત્ર, ટીડીઓ દ્વારા તમામ પરિવારજનોનો સતત સંપર્ક કરી અને વહેલામાં વહેલી તેમની ડેડ બોડી તેમના પરિવારજનોને મળે તે માટે સતત સિવિલની અંદર પણ લાઇઝનિંગ કરી રહ્યા છે. અને ટૂંક સમયની અંદર જ બાકીના 5 મૃતદેહોને પણ DNA
ટેસ્ટથી ઓળખ થઈ અને તેમના વતન લાવવા